તો ગાઈઝ મેટર થઈ ગયો છે બહુ મોટો. તો આ વિડીયોમાં હું તમને કહેવાનો છું, તો આ વિડીયો જોજો, મજા આવશે, છેલ્લે સુધી જોજો. તો ગાઈઝ નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેનલ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 30. તો આજે આપણે એક મહિનો પૂરો થઈ ગયો. એ ખુશીમાં મારા બધાનો દિલથી ધન્યવાદ. તમે એટલો સપોર્ટ કર્યો છે ફૂલ. હજી એક વિડીયોમાંથી 1,000 વ્યૂ ક્રોસ નથી કર્યા, પણ કાંઈ વાંધો નહીં, તમે સપોર્ટ કરતા રહેજો ને આપણે સપોર્ટ જરૂર જ છે. તો આપણે મેદાને જઈશું, મોટો મેટર થઈ ગયો છે, તો ચાલો જઈએ અંદર. હજારો ખાણે પહોંચી ગયા છીએ. તો આજે હું તમને દેખાડું, આ પવન જુઓ, બહુ વધારે તમે જોઈ શકો છો. ઝાડવા જુઓ, બહુ પવન છે. મેં અહીંયા અંદાજથી જોઈ શકો છો, અંદર લગાડી શકો પવન કેટલો છે, કેટલો પવન છે. તો તમને થંબનેલ અને ટાઇટલ ખબર પડી ગયો છે આપણે શું કરવાના છે, કે આપણે આજે શેના વિશે મેટર થઈ ગયો છે. તો ચાલો જુઓ, આજે થોડોક વધારે પવન છે અને તડકો બહુ છે. તો વાંધો નહીં, પણ તમને હવે મારે મેટર કેવી રીતે કેવી એમ થાય છે. જુઓ, અહીંયા આપણે ગાયો માટેનો સારો બધું છે. તમે તારે જુઓ, ગાયો માટે સારો છે. તો કાલે આપણે અહીંયા જતા વિડીયો બનાવતા હતા આપણા ભાઈબંધો સાથે. એ તો કોમેડી હતો, પણ આ સિરિયસ છે, કેમ કે આ થોડીક મેટર થઈ ગઈ છે, એટલે વાંધો નહીં આવે. તો ચાલો આપણે અહીંયા બેસી જઈએ. તો ચાલો આપણે બેઠી ગયા છીએ. તો મિત્રો, આપણે મેટર એ થઈ છે કે મારા મોટા ભાઈની જે વાઈફ ભાઈ છે, એ તે ત્યારે શું કહેવાય, આપણા ભાઈને એમ કહે છે કે એ ગાંડો છે, આવો છે, પણ આપણા રિયલમાં મારો ભાઈ ગાંડો છે નહીં. પણ કાંઈ વાંધો નહીં, એની કહે છે તો કાંઈ વાંધો નહીં. આપણે છે તે વાત કહેવાની કે એનો ભાઈ આવ્યો હતો કાલે. હચન, હું તમને કહેતા ભૂલી ગયો કે એનો ભાઈ કાલે આવ્યો હતો, ને એનો ભાઈ બોલ્યો છે એટલે આ બધું એ બોબડો છે ને ગાંડો છે, કે તમારો ભાઈઓ આવા છે. તો અમે પણ કીધું કે કાંઈ વાંધો નહીં, અમે જોઈ લેવું, ને અમને ખબર છે કે તમારી બેને કેવી છે. એ મેટર છે, એટલે અત્યારે એ એના ઘરે વહી ગઈ છે ને એના ઘરે વહી ગઈ છે, એટલે અમારે ઘરે હવે નથી. તમને બતાવવાનો જ હતો આજના વિડીયોમાં કે આપણે ઘરે કેવું છે બધું, પણ આ મેટરના કારણે આપણે હજી કાંઈ બતાવી ન શક્યા. એના માટે સોરી, પણ કાંઈ વાંધો નહીં, આપણે આ મેટર સોલ્વ થઈ જાય એટલે આપણે ઘર બતાવવાના છીએ. પણ આ મેટરમાં થોડોક વાંધો આવે એમ છે કે આપણે બાઈ છે, આપણે બહુ શું કહેવાય, હરવા ફરવાનો બહુ શોખ છે એને, અને એ કેવી છે એના ઘરમાં, બોલો આપણા ઘરમાં જ ચોરી કરે, એના ઘરમાં ન ચોરી કરે, એટલે આપણા ઘરમાં ચોરી કરવાની એમ. ને પાછા એના ભાઈઓ એમ કહે કે અમારી બેન આમ છે, હારી છે, તમારો ભાઈ ગાંડો છે. તો હું અમારા ભાઈમાં કાંઈ ખમી છે એમ? અરે ભાઈ, તમને હું આ તો કહું છું, બાકી હજી મેં કોઈને કીધું નથી. તો મેં જોયેલું છે ચોરી કરતા, કેટલી વાર જોયેલી છે. એક વાર 500 રૂપિયા, 100, 200 મારા મમ્મીના પૈસા વાળામાંથી કેટલી વાર પૈસા ચોરેલા છે. તો હવે શું કરવું એ તમે કોમેન્ટમાં જણાવજો. આનો નિકાલ તો આપણે કાંઈક કરવાનો જ છે, કેમ કે આપણે મોટા તો કોઈ બોલાય નહીં, એટલે આપણે બહુ બોલતા નથી. એટલે મેં આ વાત તમારી સાથે શેર કરી છે. તમે જણાવજો તમને કેમ લાગે આ વાત. ને બીજું એ કે આપણે મેટર તો આ જ છે, એમાં કાંઈ છે નહીં. તો આજે આપણે વેરાઈ ગયા હતા અને મવા ગયા હતા, જમણવાર હતું લગ્નનું. તો આપણે 2 ઠેકાણે ગયા હતા, અને આજે આપણે ફુલેકું છે ભેરાઈ મારા મામાના છોકરાનું. તો આપણે ત્યાં જવાનું છે, પણ થોડીક તકલીફ રહે, કેમ કે આપણે વિડીયો નહીં બનાવી શકીએ, એટલે આપણે દિવસનો વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયો આપણે યુટ્યુબ પર અપલોડ થઈ જશે, એટલે તમે જોઈ લેજો. અને નવા હોય તો આપણે બધા વિડીયો જોઈ લેજો. તમને મારા વિડીયો કેમ લાગે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. તો આપણે શરૂઆત હવેથી આપણે એ બતાવવાનું છે કે આપણે કોણ છીએ,
ઈ એમ કે છે આપણો ભાઈ ગાંડો છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે બતાવી દેવું કે આપણો ભાઈ કેવો છે. ને હજી આપણે વાત હાલે છે એટલે આપણે બહુ વાત ખોલતા નથી. તમે કોમેન્ટમાં જણાવજો તમને કેમ લાગે. તો આજનો નજારો તમે જોઈ લો, તમે જોઈ શકો છો. હા, એકદમ સનસાન થઈ ગયું છે. આપણે દિવસનો નજારો દેખાડો નતો, પણ આપણે દેખાડી નહીં કે આ બધું મેટર થઈ ગયું એમાં. કાંઈ વાંધો નહીં. જુઓ, આ ખુરશી છે બેહવાની, પછી આ આખું સમસાણ છે. અહીંયા આપણે ગાયો માટેનો સારો નાખેલો છે. પછી આ ઓલું સમસાણ છે જે આપણે માણાને કેસ મરી ગયા હોય છે તેને બાળે છે, એ ત્યાં જગા છે. બાકી આપણે અહીંયા તો આપણે રોજ બેહવા જઈએ છીએ, ને અહીંયા આપણે રોજ બેહવાના છીએ, બે જગ્યા આપણે બેસ્યું. બાકી તમને એમાં સમસાણ કેમ લાગે એ કોમેન્ટમાં જણાવી દેજો. ને આનો નિકાલ આપણે કરવાનો છે, કોમેન્ટમાં તમે જણાવીજો તો તમને કેમ લાગે એ નિકાલ. અમારો ભાઈ નથી કાંઈ બીડી પીતો, હું તમને સપોર્ટ કરી દઉં કે નથી કાંઈ એને કાંઈ માવાનો શોખ છે, નથી કાંઈ દારૂનો શોખ છે, તોય પણ એને નડે છે. કેમ કે એને એટલે નડે છે કે એને હરવા ફરવાનો બહુ શોખ છે. એટલે એની વાહે તમે લબડો અને પૈસા ઓલા કરો એટલે આ બધું આવું થાય છે. તમે કહેજો કોમેન્ટમાં તમને કેમ લાગે. બાકી આપણે વ્યૂ તો 4-5 જ આવે, એટલે 4-5 તો 4-5, પણ એમાંથી 2 આઈડી આપણી છે એટલે 2 વ્યૂ આપણાને, 3 લોકો જેને આપણે દિલથી ધન્યવાદ. આપના વિડીયો જોવે એને દિલથી ધન્યવાદ. તમે નવા હોય તો સબસ્ક્રાઇબ અને 2 લાઇકન દબાવતા જજો અને સપોર્ટ કરતા રહેજો આવી રીતે. તો આપણે હજી વધશું આપણે વિડીયો. તો આજના વિડીયોમાં એટલું જ. તો આપણે કાલના વિડીયોમાં મળ્યું. કાલે મેટર કેમ છે કેમ નથી. કાલે આપણે છે ને જાનમાં જવાનું છે. આજે ફૂલેકું હોય એટલે કાલ તો જાનમાં જવું જ પડે. તો આપણે લગભગ મવા જવાનું થાય કા પેરાઈ જવાનું થશે, ગમે એક ઠેકાણે જવાનું થાય. તો જવાનું છે તો ખરું. આપણે તમને નહીં બતાવીએ કે હું, કેમ કે આ મેટર હાલે છે હમણાં, એટલે હું વિડીયો બહુ ઓછા બનાવું છું. પણ આપણે આ ડેલી વ્લોગ છે એટલે વ્લોગ બનાવું છું. અત્યારે મેદાને કોઈ નથી, બાકી હું ન બનાવું છું. અત્યારે મેદાને કોઈ નથી, તમે જોઈ શકો છો એકદમ ખાલી છે. જુઓ, ને હું તમને મેટર થયો એ દેખાડી ન આપું, કેમ કે વિડીયો તો બનાવાય નહીં અને હું હતોય નહીં, એટલે વાંધો ન આવ્યું. વધારે મારું આવ્યું છે મેટરમાં કે આપણે બનાવેલું હોય શાક તો કે બહુ બાના કાઢે કે આવું બન્યું તેવું બન્યું, મારું નામ આવ્યું. પણ કાંઈ વાંધો નહીં. તો ગાઈસ, એમ હું તમને એમ કહું કે કાક ખામી હોય તો આપણે કહેતા હોય. રેડી ગાઈસ? તો તમે તમારી રીતે કોમેન્ટમાં જણાવજો તમને કેમ લાગે. તો આજના માટે એટલું જ. નવા કોન્ટેન્ટ અને નવા વિડીયો સાથે મળ્યું કાલે. તો બસ તમે કોમેન્ટમાં કરી દેજો જાણકારી તમને કેમ લાગે. તો બસ, જય હિન્દ, જય ભારત.